એક નાનું પક્ષી પણ આપણને ઇમોશનલ બાઉન્ડ્રીઝનો પાઠ શીખવીને જાય છે. એક દિવસ બગીચામાં એક પક્ષી સુંદર માળો બનાવતું હતું. એણે ખૂબ મહેનત કરી, તણખલા ભેગા કરી અને પોતાનું સેફ પ્લેસ બનાવ્યું. થોડા દિવસ પછી એક મોટું પક્ષી એના માળામાં ઘૂસવાનો અને કબજો કરવાનો પ્રયત્ન કરવા લાગ્યું. ત્યારે શરૂઆતની અંદર તે નાનું પક્ષી દૂર રહ્યું, પણ જ્યારે તે પક્ષીએ પોતાની મર્યાદા પાર કરી ત્યારે નાનું પક્ષી પણ ડર્યું નહીં અને ભાગ્યું નહીં. તેણે અડીખમ ઊભું રહીને પોતાની સ્પેસ બચાવવા માટે પૂરી શક્તિથી બાઉન્ડ્રી સેટ કરી. એક નાનું પક્ષી પણ જાણે છે કે આપણે પોતાની લિમિટ ક્યાં બાંધવી જોઈએ. આપણે ઘણી વખત સંબંધો જાળવવાની લાલચમાં લોકોને આપણી પર્સનલ સ્પેસ અને પ્લેસ ઓફ માઇન્ડ છીનવવાની પરમિશન આપી દેતા હોઈએ છીએ. તો સંબંધો ગમે તેટલા ગાઢ હોય પણ તમારી મેન્ટલ પ્લેસના ભાગે કોઈને ખુશ કરવાની જરૂર નથી. તો આજે જ તમારી હેલ્ધી ઇમોશન બાઉન્ડ્રીઝને ક્રિએટ કરો. આભાર.